તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને વાગવામાં થયા છે અત્યારે એક વાગી ગયો છે અને હું તમને આજના દિવસની શરૂઆત કહી દઉં કે કેવી રીતે થઈ હતી. હાય પપ્પા, ફ્રી છો? કાલના સમાચાર આવી ગયેલા છે. કાલના હે આદિત્ય દીદી અમે બી કાલ વેલેન્ટાઇન ડે બનાવ્યો તો મમ્મી જોડે. ઓહો, ફરવા ગયા આજ નડિયાદ ગયા બેટા. હા એ મને કીધું. અમે બી કાલે વેલેન્ટાઇન ડે મનાવ્યો મમ્મી સાથે. ગજબ. તો ગાઈઝ આ પપ્પાએ રોઝ ડે ઉપર મમ્મીને રોઝ આપ્યું હતું. ઓ માય ગોડ, સો ક્यूट. क्या बात है. આવી રીતનો હોય જુઓ તો એને રોઝ ડે. એક દિવસ છે ને પપ્પા છે ને એમને મતલબ મમ્મી એવું કીધું કે આજે રોઝ ડે છે બરાબર, તો તમે રોઝ લઈને આવજો. તો એ 4 ગુલાબ લઈને મને સૃષ્ટિને અમને બેસાડીને 4 ગુલાબ આપી દીધા. એટલે રોઝ ડે એટલે ગુલાબ દિવસ છે એટલે ગુલાબ દેવાના બધા. એવું કે ગુલાબ આપવાનું છે બરાબર, તો અમને બેસાડીને બધાને આટલા ગુલાબ આપી દીધા. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 6 અને અહીંયા ગુલાબની પાંખડીઓ તૈયાર થઈ ગઈ છે બરાબર છે. ને અત્યારે શું સ્વાગતમ કંકુ પગલા માટે રેડી કરે છે દ્રષ્ટિ ડિઝાઇન, અને પૂજા અહીંયા ખોલી રહી છે ગુલાબ, અને અમારો રિયો અહીંયા મૂતરીને બેઠો છે ત્યાં આખાઈમાં એને પોતું કર્યું હમણાં બરાબર, કારણ કે ત્યાંથી અમારે ફૂલડાને એના ઉપર છાંટતા અહીંયા લઈ આવવાના છે. ના પૂજવું હોય એના એ તો છાંટવા તો થોડા તો છાંટવા પડે. એટલે થોડા હોય, તમારે મૂઠો કંઈ ના નાખવાનો હોય એમાં. તો બધું રેડી થાય છે અત્યારે. હમણાં મમ્મીની થોડી વારમાં જ આવે છે, બસ એ જુનાગઢથી નીકળી ગયા છે. જુનાગઢથી નીકળીને અહીંયા પહોંચતા ખાલી 1 જ કલાક થશે અને મારે એના લેવા પણ જવાનું છે હજી. તો ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું મમ્મી અને પપ્પાને લેવા માટે, અને એ લોકો આવી ગયા છે અને બહુ બધા દિવસો પછી આવ્યા છે. 6 દિવસ થઈ ગયા છે. 6 દિવસ પછી એ લોકો આવ્યા છે. તો ઘરે બધું રેડી છે, તો ફટાફટ તેડી અને કરાવી અને કંકુ પગલા. માલ સામાન લઈને આવે છે ભાઈ. ઓહો આવી ગયા. લાવો. હે જય મહાકાલ. કેમનો? મહાદેવ. હું કે નંદા ભાઈ? અરે મજા તો કે ભાઈ. ક્યાં તમારા ચરણો કુંભવાળા? હું કે કુંભવાળા ચરણો બધાયના. થાકેલા પાકેલા તો લાગતા નથી મોઢાથી. જરાય ન થાક લાગ્યો એટલી તમારા ભગવાનની આમ કુંભની એટલી ઓલી તાકાત કહેવાય. ચલો તો આખી ગાડી ભરાઈ ગઈ છે ભાઈ સામાનથી. તો ગાઈઝ મમ્મી પપ્પા લોકો આવી ગયા છે. હા ઉભા રહો. આયા પહેલા વાલા અંદર મૂકે પછી આવો. ઉભા રહો. બાર સીડીએ. હા કેવો રહ્યો એક્સપીરિયન્સ તમારો? અલે નહીં અત્યારે નહીં. અરે બહુ મજા આવી. ઉભા રહો. હા ઉભા રહો લેની. જલ ભેગું રાખવાનું હે. એનું ઓલું કરવાનું છે. આઈએ પધારીએ. શું કરવાનું? કેવું મજા આવે ઘરે આવ્યા તો. ઉભા રહે અહીંયા જ ઉભા રહ્યો હવે. आई जाओ फटाफट. उंगली पकड़ चलना सिखाया साथ में हरदम, जिसकी सरल समता के आगे फीका है भगवान, हो सीख से जिसकी हाँ पूरा सवरता जीवन है सीमा. हो घाव जितना भी अगरा वो सबके सामने मुस्कुराती है, अंदर ही अंदर गम समेटे वो सारी खुशियाँ बिखेर जाती है सीमा.
ऐसी तेरे आंचल की छाँव में सिखाए जीना क्या और क्या है जी जो पाया तेरा प्यार है तेरे लिए दुनिया यार तू जो भटको तो दे सवार तू હું તો બહુ ખુશ થઈ. મને રસ્તામાં તારા પપ્પા કહેતા હતા કે આપણી છોકરાઓ કંઈક કર્યું જઈશે જોજે ઈ કે. અરે વાહ અને એને ભાઈ વાહ. ખબર જ હતી અને અમને ખબર જ હતી કે કંઈક પણ તમારા સ્વાગતની તૈયારી હશે જ. અને અમે અમારી જાતને બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમે આટલી સરસ જાત્રા આટલા નાની ઉંમરમાં મારા દીકરાએ કરાવી અને અહીંયા અમારું સ્વાગત એ બહુ સરસ કર્યું. તો એને ભગવાન એને જાજુ દે અને એની દરેક મનોકામના પૂર્ણ કરે. ભગવાન ભોળાનાથ પાસે એવી પ્રાર્થના છે. અને અમારું જાત્રાનું ફળ એને ખૂબ 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 મળે, પુણ્ય મળે. અને જાત્રાનું ફળ તો મળે પણ આ જાત્રાનું પુણ્ય ને પેઢીઓ સુધી મળે એવા આશીર્વાદ છે મારા અને દિલથી. તમારા હાટુ માંગી હતી કા પ્રાર્થના? હા, બધાય માટે મેં પ્રાર્થના કરી છે અને ડૂબકી મારી છે કે મારા એ મારા વ્લોગમાં આવશે. ડૂબકી મારી. હા, કે બધાયને મારા જેટલા સબસ્ક્રાઈબર છે, જેટલા વ્યુઅર્સ છે, એને બધાયના નામની ડૂબકી મારી અને મેં બધાયને પુણ્ય આપ્યું છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. આ જાત્રાનું પુણ્ય તાલીઓથી વધાવજો હવે આપણે શીતલબેન ગોસ્વામીને. નામ નહીં, બધાયના તાલી. બધાય સબસ્ક્રાઈબર જેટલા છે આદિન પૂજાની ચેનલમાં જેટલા સબસ્ક્રાઈબર ને જેટલા વ્યુઅર્સ છે એને બધાયના નામની એક ડૂબકી મારીને કે એને મારી જાત્રાનું પુણ્ય એને આપજો એવી રીતે પ્રાર્થના કરી. તાલીઓથી વધાવજો આપણે શીતલબેન ગોસ્વામીને. ક્યાં વાત હે, ક્યાં વાત. તમને પણ જેટલા અમારા સબસ્ક્રાઈબર છે, વ્યુઅર્સ છે, એને બધાને ભગવાન સુખી રાખે અને તમારી બધી મનોકામના પૂરી થાય. જેટલા સ્ટુડન્ટ હોય એ ભણવામાં ખૂબ આગળ વધે એવી મારી દિલ 12માની 10માની પરીક્ષા આવે જ છે. હા, સ્ટુડન્ટ હોય ને ખૂબ આગળ વધો એવા આશીર્વાદ છે. કઈ વાંધો નહીં, ચલો તો બસ બને. બા એટલા જાડા થઈ ગયા ને, એને ગાલ ઉપર આંસુ આમ તમારા ગાલ ઉપર આંસુ રહી જાય છે હવે તો. પણ આંસુ હવે અહીંયા રહી જાય છે એટલા જાડા થઈ ગયા તમે એમ. આવતા જ નથી. હા માં, હા ઈ કુંભ જઈને આવ્યા. કુંભ. હા બેટા કુંભમાં જ ગયા. ઈ ક્યાં ઈ તો અહીંનો જ છે. ઈ કે આ બહારથી આવ્યું. ઈ કે ડિટેક્શન ચાલુ હે. હા, ભગવાન મારા દીકરા જેવા દીકરા બધાને દે આહા, એવી હું પ્રાર્થના કરું છું. ક્યાં વાત આટલી નાની ઉંમરમાં મને ખબર નહોતી કે અમે આવી જાત્રા કરી શકશું. એટલે મારા દીકરાએ મને આટલી મોટી જાત્રા કરવી. અરે હજી તો કરવાની છે. આ તો ખાલી મહાકુંભની જ થઈ. હજી તો 4 ધામ તો જવાનું છે. હે બાઈએ કરી લીધી 4 ધામની જાત્રા. મારા ભાઈ કરી લીધી. એ તો બધું તાજમહેલ ને એ બધું ફરી લઈએ. હરિદ્વાર જાય ને તો બધું આવી ગયું. હા, મારા આદિત્ય ચિંતન જેવા દીકરા બધાય ભગવાન બધાને દે. મારી પૂજા દ્રષ્ટિ જેવી દીકરીને બહુ બધાને દે એવા ક્યાં વાત. આશીર્વાદ. સરસ ચલો. અરે મારો અભી જેવો ભાણિયો અહીં આવતો ને ઓ બ્રાહ્મણ ને એક ભાણે જ. મમ્મીનો ડાયલોગ થઈ ગયો. એટલા કારણે ગાઈસ મેન વસ્તુ તો ભૂલાઈ ગઈ. પી શકશો? પીવા છો કેવું? પગે લાગવું જોઈએ. એક ને મેન વસ્તુ મેન વ્યક્તિને જ રહી ગયું. લાગુ ખૂબ સુખી રહ્યો, ભણવામાં આગળ વધો અને અને અમારી જાત્રાનું પુણ્ય તમને પેઢીઓ ને પેઢીઓ સુધી મળે એવા આશીર્વાદ. બોલ.
આશીર્વાદ. આશીર્વાદ બોલો તો ખરા મોદી કેમ છે ભાઈ સારું છે ને ક્યાં પહોંચ્યા છો હજી? હજી આવ્યા હે. સારું છે ને હા તો ઠીક સંભાળીને રહેજો હો ભાઈ આઝાદી કેટલા થઈ ગયા બાબા? મને છે. કેમ સારું તબિયત સારી છે ને તો બસ એ સંભાળીને રહેવાનું સાવચેત રહેવાનું હા મારો દીકરો ભણવામાં ધ્યાન દેજો હો ઠીક તારા મમ્મી પપ્પા જાત્રા ચાલો, અહીંયા કરવા ઊભા આનંદથી રહ્યો. અહીંયા મેં બ્લોગ જોયો બકા વ્લોગ આદિ યુ આર સો સ્ટુપિડ હો આઈ રહી વારે વાહ હા મસ્ત છે હો. હવે આ છે ને છી કરવા જાય ને એ કાઢતી નહીં હા હવે નહીં છી કાઢ કરવા જાય ને કાઢીને જાય મસ્ત છે હવે નથી કાઢ રોઝ ગોલ્ડ છે મમ્મી અરે રૂમાલ તો હતો ને. અરે આજે મૂક્યો આજે જ મૂક્યો તારા લીધે યાર તું કેવું ને ખબર નથી એડિટિંગ કરતો તો તને ખબર નથી હું કામમાં હતી એડિટિંગ કરતો તો ખબર થઈ ને અવાજ નથી આવતો નોય હું કામમાં હતી આ તો મેં કીધું દેવનંદાભાઈ તો બસ ગાઈઝ આ લોકોની એન્ટ્રી કરાવી દીધા પછી આ લોકોના કંકુ પગલા કરાવી દીધા પછી અમે લોકોએ જમ્યું આ તે બટેટાનું શાક ના અંતે ને બધું જમવામાં હતું જમીને અત્યારે ફ્રેશ થઈ અને હવે સુવાની તૈયારી કરી હતી અને વાગી ગયા છે 12:15 તો બસ ગાઈઝ તમને આ વિડીયો કેવો લાગ્યો અને કંકુ પગલા કેવા લાગ્યા ખાલી કમેન્ટ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો કરી દેજો મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ જય મહાકાલ જય મહાકાલ મળે વ્લોગ અહીં ચાલુ છે ઊભી રહે હા ડન ડન ચલો સ્ટાર્ટ જો તારો ને ડાયા થઈને રહેજો તો જ જાત્રાનું ફળ મળશે ગાંડા થઈને રહીશ નકર ઊંચો કરશો ચલો અહીંયા જોજો દાંત કાઢો બધા એકબીજાની સામું જોઈને બધા એકબીજાની સામું જો હા વેરી ગુડ